હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેગી સ્પ્રિંગ રોલ. તો એના માટે આપણે સબ્જીમાં લઈ લઈશું ધાણા, ડુંગળી, ટમેટું, વટાણા ને મરચી. પછી આ બધાને કટ કરી લેવાનું છે. પહેલાં ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું, પછી ટમેટાને પણ કટ કરી લેવાનું છે. ટમેટું કટ થઈ જાય પછી આપણે મરચીને ઝીણી ઝીણી કટ કરી લઈશું. મરચી કટ થઈ જાય પછી કોથમીરને પણ કટ કરી લઈશું. આ બધું સબ્જી કટ થઈ જાય પછી એક પ્લેટમાં રાખી લઈશું. બધું સબ્જી વ્યવસ્થિત કટ કરીને આપણે ગેસ પર એક પેન મૂકીશું. પેનમાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય પછી એમાં જીરું નાખી દઈશું અને હિંગ નાખી દઈશું. એ નખાઈ જાય પછી વટાણા નાખીશું. પછી વટાણા ચતળાઈ જાય પછી ડુંગળી નાખી દઈશું. ડુંગળી નખાઈ જાય પછી મરચી અને એને હલાવી લઈશું બરાબર. પછી એમાં નમક અને હળદર નાખી દઈશું. પછી ટમેટાં નાખી દઈશું. બરાબર હલાવી અને પછી મેગી મસાલો નાખી દઈશું. મેગી મસાલો નખાઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરીશું. પાણી ઉકળી જાય પછી એમાં આપણે મેગીને કટ કરી અને નાખી દઈશું. પછી મેગીને બરાબર હલાવી અને ચડવા દઈશું. આ બધું મિક્સર ચડી જાય પછી એમાં આપણે કોથમીર નાખી દઈશું. પછી આપણે લોટ બાંધવા માટે મેંદાનો લોટ લઈશું. એમાં મીઠું નાખીશું. પછી તેલનું મોણ આપીશું. હવે ધીમે ધીમે પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય પછી આપણે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી મેંદાનો લોટ લઈશું. એમાં પાણી નાખી અને એકદમ પતલી સ્લરી બનાવી લઈશું. આ સ્લરી બની જાય પછી આપણે રોટલી બનાવીએ એવી રોટલી વણી લેવાની છે મેંદાના લોટની. આમ રોટલી બની જાય પછી આપણે એમાં મેગી સ્ટફિંગ નાખીશું. ઉપરથી આપણે ચીઝ ખમણી લઈશું. ચીઝ ખમણાઈ જાય પછી આપણે જે સ્લરી બનાવી હતી એ આપણે બંને સાઈડ લગાવી દઈશું. પછી એને ફોલ્ડ કરી દઈશું. પછી પાછી બંને બીજી બાજુ લગાવી દઈશું અને એને આપણે વ્યવસ્થિત રોલ બનાવી દઈશું. જો આપણો રોલ આવી રીતે તૈયાર થઈ જાય પછી આપણે એને ગરમ તેલ મૂક્યું છે એમાં આપણે એને ફ્રાય કરવા માટે નાખી દઈશું. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળવા દેવાનું. તો મિત્રો, આપણો જો મેગી સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયું છે. તો ચાલો ગરમા ગરમ ખાવા માટે.